તારીખનો હપ્તો હતો તો 8 તારીખ થઈ ગઈ, 3 લાખનો હપ્તો આવવાનો હતો, 9 તારીખે કહેવાય ગયો તો પછી રાતે મને આવતી જતો ઘેર તો મને વચ્ચે રોકીને કેટલા રૂપિયા જોયા તમે બોલ? તારી રાણીને છોડીને. કોણ હતું? શિવન બચ્ચું. કયા ગામનો હતો? જાળત. અને પેલા મારા વાળા હારા હતા ખરા જ ના. પછી શું થયું? પછી એમ કહ્યું હું ઉતરીને પૂછવા ગયો ભાઈ શું છે એમ તો 3 જણા મને પોતાઈ ગયા, કડક્યા બચ્ચું અને કડક્યાની બહેરી અને શિવન. પછી એને મને આ બધા નખ લગાડ્યા, નખ લગાડ્યા તો પછી આ લોકો ફોન નહીં કર્યો, હું જતો રહ્યો તો રસ્તામાં પાછો મને રોક્યો ને વિપુલે અને વિજય અને છો રાહુલ, એ 3 જણા રોક્યો. પછી મેં આવું ફોન કર્યો કે આ લોકો મને મારવા રોક્યો પાછો. તો એમ કેમ બધા આવ્યા તો પેલા વચન આવી ગયા. તો હમણાં પછી એ લોકો ખરજનાને બોલાયા હતા. મેં કીધું ભાઈ અમારો હપ્તાનો મેટર છે, તમે આમાં કઈ જાણતા નથી, તમે વચનમાં જ પડો. તો કે અમારી ગુણનીતિ મારી, તમારી ગુણને અમે કઈ જ નથી કરી. એની ગુણને એને પૂછ્યું તો લગે ના તમારે બનાવીને કે તમને અહીં ઝટકાવીને માર નાખો એવું કીધું. એનામાં કોણ હતા? એ લોકો આવ્યા એ ખરજના હતા દિનેશ રમીલા. પછી રમીલો હતો. પછી 4-6-7 જણા એમ કે લગભગ 15 જણા હતા. શિવન બચ્ચું એ બોલાયા ઝઘડો કરવા, કડક્યા બચ્ચું એ લોકો એને બહેરાન લઈને આવ્યા દોડાઈને. પછી તને કેટલું વાગ્યું? મને રાંગ મારી દીધો. હું એ લોકોને બચાવ મને વાગી એકદમ રાંગ મારી. મારું નામ મિતેશ અર્જુન સંઘા. હું ઘરે હતો અને આ અમારા ભાઈને એકલો જ હતો, અહીં છોકરી પર મંડાવ છોકરી પર એકલો જ હતો. તો એને ઘેરી અને મારતેલા અને અમે ઘરેથી આવ્યા. તો ઘરેથી આવ્યા અમે છૂટા કરતેલા. તો હું છૂટા કરતેલો તો મને આ આંકડો મારી દીધો એને. કેટલા જણા હતા? એ લગભગ ખરજના 15-20 જણા હતા ને એ બધા એમ કરીને 35-40 જણા હતા. એ કઈક હપ્તાના બાબતને લઈને ઝઘડો છે. 7 તારીખનો હપ્તો હતો અને હપ્તો માંગવા ગયો તો એ હપ્તો નહીં આલ્યો. વિક્રમ સંગાડા.